An apple a day keeps a doctor away. આ ખૂબ જ જાણીતી કહેવત છે અને ડોક્ટર મીનાબેન શાહ આપણને જણાવશે કે સફરજનના કેટલા ફાયદાઓ છે. નમસ્તે પ્રેક્ષક મિત્રો, જીવન નિરંતરમાં હું ડોક્ટર મીના શાહ આપનું સ્વાગત કરું છું અને હું આપને હંમેશા નાની નાની વાતો કરતી રહું છું કે જેમાં આપણે સમજી શકીએ કે આપણે કેવી રીતે સ્વસ્થ રહીએ, કેવી રીતે ખુશ રહીએ, કેવી રીતે હકારાત્મક રહીએ. કારણ કે જીવનમાં આ ત્રણેય વસ્તુની ખૂબ જ અગત્યતા છે. જે વ્યક્તિ સ્વસ્થ છે, જે સ્ફૂર્તિમય છે અને જે હકારાત્મક છે, તેના માટે જીવનમાં આગળ વધવું અને હંમેશા સફળ થવું અને સુખી થવું ખૂબ જ સહેલું બને છે. અને સ્વસ્થ સુખી જીવન માટે સ્વસ્થ આહાર પણ અગત્યનો છે અને તે પણ એવો આહાર કે જે આપણને શક્તિ અને સ્ફૂર્તિ આપે પણ આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખે. આજે હું એક વાત કરવાની છું એક ફળ વિશે જેને આપણે જાણીએ છીએ એપલ. એક એપલ એવું ફળ છે કે બધાને જ ભાવતું હોય છે અને ભલે સિઝનલ છે પણ હવે તો ઘણીવાર એમને પણ મળતું હોય છે. અને એપલ છે ને આપણે ત્યાં તો નોર્થમાં થાય છે અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે. એવું કહેવામાં આવે છે કે એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. એટલે જે વ્યક્તિ રોજનું એક સફરજન ખાય તે બીમારીઓથી, ઘણી બધી બીમારીઓથી રક્ષણ પામી શકે છે અને તેને ડૉક્ટર પાસે વધારે વખત જવું નથી પડતું. એપલ એક એવું ફળ છે કે જેમાં પુષ્કળ રેસા છે, વિટામિન સી છે અને શક્તિ છે. એવી શક્તિ છે કે જે લાંબા સમય સુધી આપણને શક્તિ આપી શકે. અને જો ભૂખ લાગી હોય ને તમે એક એપલ ખાઈ લો તો જાણે 2 કલાક સુધી તમને ભૂખ નહીં લાગે તેવું પેટ પણ ભર્યું ભર્યું રહે છે. અને જો આમ સરસ કડક આપણે એપલ ખરીદ્યું હોય તો અંદર પણ એમાં ખટાશ મીઠાશવાળો સરસ સ્વાદ પણ હોય છે, એટલે સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે. અને જો એપલ ખાવાથી કેન્સર જેવી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. પછી તે કોલોનનું કેન્સર હોય, બ્રેસ્ટનું કેન્સર હોય કે બ્રેઇનનું કેન્સર હોય, આ ત્રણેય સામે રક્ષણ સારું એવું આપે છે. એપલ છે તે ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. રાધર એપલ ખાવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં મદદ થાય છે. બ્લડ પ્રેશરમાં પણ ખાઈ શકાય જ છે. અને હા, એપલ વજન નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે, જે આ ત્રણેય બીમારીઓ સામે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે. નાના બાળકોને જ્યારે એપલ આપવાનું હોય તો સાવ નાનું બાળક હોય તો તમે એને થોડું કૂક કરી અને એનો જાડો રસો આપી શકો. પછી થોડું મોટું થાય તો નાના નાના પીસ આપી શકો. પણ બાળકોને પણ નાનપણથી એપલ આપી શકાય છે. હવે તો 6 મહિના પછી જ આપવાનું હોય છે. 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ. એપલ એક એવું ફળ છે કે એને તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો. તમે સવારના નાસ્તામાં ખાઈ શકો છો. સાંજના સમયે જ્યારે ભૂખ લાગે અને હવે શું ખાવું તે આપણને ખબર ન પડે તો એક એપલ ખાઓ તો તરત જ તમને જાણે સારું ફિલિંગ આવે અને ડિનર ટાઈમ સુધી તમને ભૂખ ન લાગે. અને રાત્રે જમ્યા પછી એટલે કે સૂતા પહેલાં પણ તમે ખાઈ શકો છો. એપલ આપણું મૂડ બૂસ્ટિંગ પણ ફળ ગણાય છે કે એપલ ખાઓ ને તો એક આપણા મગજમાં એક એવા પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે કે જે આપણા મૂડને હાઈ કરે છે અને છતાં પણ શાંત પણ આપણને રાખે છે. સેરોટોનિન વધારે બને છે આપણા બ્રેઇનમાં અને એટલા માટે જેને મૂડ બૂસ્ટિંગ કહેવાય છે અને ડિપ્રેશનથી આપણને દૂર રાખે છે. એવું કહેવાય છે કે સવારે જો તમે ચાલવા જવાના હો, કસરત કરવાના હો તો જતાં પહેલાં પણ જો તમે એક એપલ ખાઈને જાઓ તો કસરત તમે કલાક, સવા કલાક કે અડધો કલાક જે પણ કરવાના હો તો એ કસરત કરવામાં તમને બિલકુલ જ તકલીફ ના પડે અને તમને શક્તિ મળ્યા જ કરે. તો મિત્રો, આ એપલ જે છે તે તમે ચોક્કસ યાદ રાખજો કે જ્યારે મળે અને ખાસ કરીને સિઝનમાં મળે, જ્યારે સસ્તા હોય, સ્વાદિષ્ટ હોય અને એમાં પોષક તત્વો પણ ભરપૂર હોય, રોજનું એક એપલ ચોક્કસ ખાજો. એપલને બને ત્યાં સુધી છાલ સાથે જ ખાવું જોઈએ. અને જ્યારે તમારે છાલ સાથે એપલ ખાવાનું હોય તો એપલ ખાતા પહેલાં તેને સરસ રીતે ઘસીને ધોઈ કાઢવું જોઈએ, જેથી આપણને એ ચોખ્ખું એપલ આપણે છાલ સાથે ખાઈ શકીએ. કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો છાલની નીચે જ રહેલા છે. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.